ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ બેલામાં. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ફરસી પૂરી, જેના વિના કોઈ પણ તહેવાર અધૂરો છે, જેને બનાવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. મેં અત્યારે ફક્ત મેંદો જ લીધો છે, પણ તમારે જો થોડો મેંદો અને થોડો ઘઉંનો લોટ લેવો હોય તો તમે લઈ શકો છો. એની સાથે આપણે 5 ટેબલસ્પૂન જેટલો રવો એડ કરીશું. આનાથી આપણી પૂરીનું ટેક્સચર એકદમ સરસ થશે. અને મેં અહીંયા ઝીણો રવો લીધો છે, તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે ઝીણો રવો આવે એ જ લેવાનો છે, અને ફક્ત 5 ટેબલસ્પૂન જ લેવાનું છે. અને હવે એની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું જીરું લઈ લીધું છે, અને એને આપણે થોડું અધકચરું કરીને નાખવાનું છે. તો હવે આપણે જીરાને ખાંડણીમાં એડ કરી દઈશું અને એને થોડું અધકચરું કરી લેશું. આપણે એનો સાવ ભૂકો નથી કરવાનો. તો હવે આપણે જીરું એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડો મરીનો ભૂકો એડ કરીશું. એ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ નાખી શકો છો, પણ હું અત્યારે અહીંયા 1 ટીસ્પૂન જેટલું નાખી રહી છું. હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી લેશું. તો હવે આપણે એમાં મોણ એડ કરવાનું છે, અને હું અત્યારે તેલનું મોણ એડ કરી રહી છું. તમારે જો થોડું ઘીયામાં એડ કરવું હોય તો તમે કરી શકો છો. આપણે મોણને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લોટમાં. આપણે જ્યારે લોટને આવી રીતે બાઇન્ડ કરીએ અને આવું મુઠિયા જેવું ટેક્સચર આવે તો સમજવું કે લોટમાં મોણ પરફેક્ટ છે. અને આમાં મેં ટોટલ 8 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ દીધું છે. તો હવે આપણે આનો લોટ બાંધી લઈએ. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જવાનું છે. તમે જોઈ શકો છો પૂરીનો એકદમ સરસ એવો મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. આપણે આ લોટને ના તો ઢીલો કે ના તો એકદમ કઠણ એવો લોટ નથી બાંધવાનો, મીડિયમ સોફ્ટ હોય એ રીતનો લોટ બાંધવાનો છે. આપણે લોટમાં અડધી ચમચી કરતાં પણ ઓછું એવું તેલ ઉમેરીશું અને લોટને થોડું કૂણવી લેશું આપણે. હવે આપણે ઢાંકણ ઢાંકીને લોટને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે પૂરી બનાવી લઈએ. તો હવે સૌથી પહેલાં આપણે લોટને થોડો મસળી લેશું 1 મિનિટ જેટલું. અને હવે આપણે આના લુવા કરી લેશું આમાંથી. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને એ મીડિયમ સોફ્ટ છે. તો હવે તમારે જેવડી પૂરી બનાવી હોય એ રીતના લુવા કરવાના રહેશે. તો હું અત્યારે આ સાઈઝના લુવા કરી રહી છું. તો આપણે આ જ રીતે બધા લુવા કરી લેશું. તો તમે જોઈ શકો છો બધા લુવા રેડી થઈ ગયા છે. અને હવે આપણે લુવાને આ રીતે કરીને પ્રેસ કરીને હવે એની પૂરી બનાવી લઈશું. તો અહીંયા મેં સાઈડમાં એક મોટો લુવો રાખ્યો છે બીજો એક્સ્ટ્રા. તો એમાંથી હું તમને થોડીક ઇઝી રીતે પૂરી વણતા શીખડાવીશ. તો સૌથી પહેલાં આપણે આનું આવી રીતે લુવો કરી લેવાનો છે. અને હવે પહેલાં આપણે એને વણી લેશું મોટી રોટલી જેવું. અને બાકીના લુવાને આપણે સાઈડમાં ઢાંકીને રાખી દઈશું. તો હવે આપણે આમાંથી વણી લઈએ પૂરી. તો આપણે બહુ પતલું નથી વણવાનું, થોડું થીક જ રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણે વણી લીધું છે. અને આપણે આની થિકનેસ આટલી રાખવાની છે, પતલી નથી કરી દેવાની. અને હવે આપણી પૂરી આપણે તેલમાં નાખીએ અને ફૂલે નહીં એના માટે આપણે આમાં કટ લગાવી દઈશું ચપ્પુની મદદથી આવી રીતે છૂટા છૂટા. અને હવે તમારે એક સરખી જ પૂરી કરવી હોય તો આપણે એના માટે એક ઇઝી વે અપનાવશું. તો તમારા ઘરમાં રહેલું કોઈ પણ આ રીતનું પ્લાસ્ટિકનું ઢાંકણ હોય એ તમારે લઈ લેવાનું અને આવી રીતે પૂરી ઉપર મૂકી દેવાનું, મોટી પૂરી ઉપર. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી રાઉન્ડ પૂરી રેડી થઈ ગઈ છે. અને આ જ રીતે તમે કરશો તો તમારી એક જ સરખા શેપમાં પૂરી ચટપટ તૈયાર થઈ જશે અને તમારે એક એક પૂરી વણવી બી નહીં પડે. તો હવે આપણે બધી પૂરી પ્લેટમાં લઈ લેશું. હવે આપણે આ પૂરી બનાવી લેશું અને વણી લઈએ આપણે.
અને એને પણ આપણે થીક જ રાખવાની છે, આટલી થીક રાખવાની છે. અને હવે પૂરી ફૂલે નહીં એના માટે આપણે ચપ્પુની મદદથી કટ લગાવી દેશું. હવે આપણે બીજી પૂરી પણ વણી લઈએ. તમને આ બે રીતમાંથી જે ઈઝી પડે તમે એ રીતથી પૂરી વણી શકો છો, પણ મને જો કે આ જ સ્ટાઈલ ગમે છે, ફટાફટ થઈ જાય એવી. અને જો તમે મારો વિડીયો આ પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં શેર કરજો અને લાઈક કરજો. તમે જોઈ શકો છો આપણે બધી પૂરી સરસ રીતે વણી લીધી છે. તો હવે આપણે પૂરીને તળી લઈએ. તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે પૂરી તળવા માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું અને પૂરી એમાં 1 બાય 1 એડ કરી દેશું. પૂરી તળતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની અને સાવ લોભી નથી રાખવાની. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પૂરીને તળવા દેવાની છે. અને તમે જોઈ શકો છો ફક્ત 1 મિનિટ જેવો સમય થયો છે અને આપણી પૂરી તળાઈને થોડી ઉપર આવવા માંડી છે. તો આ સમયે આપણે પૂરીની સાઈઝ ચેન્જ કરી લેશું અને આપણે આવી જ રીતે પૂરીને થોડી થોડી પલટાવતા જશું અને એનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે આપણે પૂરીને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે અને આપણે એને એકદમ બ્રાઉન નથી કરવાની, બસ આ રીતનો કલર આવી જાય એ પછી આપણે એને તેલમાંથી કાઢી લેવાની છે. પૂરી તળાતા ફક્ત 6 થી 7 મિનિટ જ લાગી છે. તો હવે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લઈએ અને આપણે આ જ રીતે બાકીની પૂરી પણ તળી લેશું. તો લાસ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ કિચન ટિપ્સ કે જ્યારે તમે કોઈ પણ ફરસાણ તેલમાં તળો તો એવું થાય છે કે બીજી વાર એ તેલને યુઝમાં લો ને તો એમાં થોડી વાસ આવતી હોય છે તે ફરસાણની. તો તમે તેમાં થોડા બટેટા તળી લેશો તો એ વાસ જતી રહેશે અને એ તેલને તમે કોઈ પણ વસ્તુમાં અથવા ફરસાણમાં મોણમાં નાખી શકો છો. તો તૈયાર છે આપણી ફરસી પૂરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.